તો પરસોત્તમ રૂપાલા સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા જ રહેશે રાજકોટ ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર। તો રૂપાલાને લઈ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉમેદવારી પત્ર ભરતા સમયે રૂપાલાનું રાજકોટમાં શક્તિ પ્રદર્શન। પરસોત્તમ રૂપાલાની નામાંકનની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે। તો રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારે પરસોત્તમ રૂપાલા જ રહેશે। જાગનાથ મહાદેવ મંદિરે દર્શન કરી પગપાળા રોડ શોનું આયોજન પણ કરાયું છે। જાગનાથ મંદિરની બહુમાળી સુધી પગપાળા રૂપાલા જશે। બહુમાળી ભવન ખાતે રૂપાલાની ભવ્ય સભાનું પણ આયોજન છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, તે 16 તારીખે પોતાનું નામાંકન ભરવાના છે ને માહોલ છે આખો અત્યારે જે જોવા મળી રહ્યો છે। ધનસુખભાઈ, 16 તારીખે નામાંકન છે, કેવી તૈયારીઓ ને શું આયોજન ખાસ? ભારતીય જનતા પાર્ટીના સમગ્ર લોકસભા ક્ષેત્રના કાર્યકર્તાઓ ઉત્સાહમાં છે। માનનીય અમારા ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો પ્રવાસ કાર્યક્રમ શરૂ છે। ગ્રામ્ય વિસ્તારમાં અમે લોકસંપર્ક પૂર્ણ કર્યો છે। મહાનગરમાં અત્યારે લોકસંપર્ક ચાલી રહ્યો છે અને 16મી તારીખે સવારે મોટી જાહેર સભા અને રેલી અને ત્યારબાદ ફોર્મ ભરવાનું થશે બહુમાળી ભવન પાસેથી। તો તમે જોઈ રહ્યા છે કે મતદારોમાં પણ ઉત્સાહ છે, લોકોમાં પણ ઉત્સાહ છે। જે રીતે મોદીની ગેરંટી નરેન્દ્રભાઈ વાત કરી રહ્યા છે, દેશમાં છેલ્લા 10 વર્ષમાં જે ગેરંટી આપી છે મોદી સાહેબે પૂર્ણ કરી છે। એ રામ મંદિર નિર્માણની વાત હોય, 370 કલમ દૂર કરવાની વાત હોય, પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય, પ્રધાનમંત્રી શૌચાલય યોજનાની વાત હોય, પ્રધાનમંત્રી અન્ન યોજનાની વાત હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હોય, પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાની વાત હોય કે મહિલા આરક્ષણની વાત હોય, મહિલાઓને સશક્ત કરવાની વાત હોય, યુવાઓને રોજગારી આપવાની હોય, દેશને વિશ્વના નકશા પર આગળ વધારવાની વાત હોય કે અન્ય તમામ રીતે લોકો ખુશ છે। અને અમે મોદી ગેરંટી સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂર્ણ વડાપ્રધાન તરીકે કર્યું છે, ત્યારે ઉત્સાહથી લોકો અમારી સાથે જોડાણા છે। અને આ વાતાવરણમાં રાજકોટ લોકસભા હોય, સૌરાષ્ટ્રની બધી સીટો, ગુજરાતની બધી સીટો, દેશમાં અબકી બાર 400 પાર એ નારો નહીં, સાચા અર્થમાં સાર્થક થશે અને ફરી ત્રીજી ટર્મ નરેન્દ્ર મોદી સાહેબના રૂપમાં અમે વડાપ્રધાન તરીકે આવવાના છે। ત્યારે અહીંથી રૂપાલા સાહેબ બહુમતી સાથે મોટી સંખ્યામાં લોકોનો સહયોગ મળી રહ્યો છે, ત્યારે 5 લાખ કરતાં વધારે લીડથી અમે જીતીશું। જે રીતના નામાંકનની વાત આવે છે, જાગનાથ મંદિરથી પગપાળાની વાત છે, દર્શન કરીને શું આખું આયોજન? યાજ્ઞિક રોડ ઉપર જાગનાથ મંદિર છે, ત્યાંથી પગપાળા રેલી થશે। બહુમાળી ભવન ચોકમાં સરદાર પટેલ સ્ટેચ્યુ પ્રતિમા ને ફુલાર થશે, ત્યાં અમે મોટી સંખ્યામાં સભા થશે ને ત્યારબાદ રૂપાલા સાહેબ એમનું નામાંકન કરશે। તો ખૂબ ઉત્સાહ છે, લોકોમાં આવકાર છે। નામાંકન માટેની તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે। 16 તારીખે જાગનાથ મંદિર ખાતેથી પગપાળા પરસોત્તમ રૂપાલા છે તે બહુમાળી સુધી જવાના છે ને ત્યારબાદ તે એક જંગી જાહેર સભાનું આયોજન છે ને ત્યાં સરદાર પટેલને ફૂલહાર કર્યા બાદ તેઓ પોતાનું નામાંકન કરવા જવાના છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। ઉમેદવારી પત્ર ભરતા સમયે રૂપાલાનું રાજકોટમાં શક્તિ પ્રદર્શન। નામાંકનની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જ રહેશે। 16 તારીખે તેઓ પોતાનું નામાંકન ભરવાના છે। ઉમેદવારી પત્ર ભરતા સમયે શક્તિ પ્રદર્શન પણ કરશે।